અમે તમારા લખન ભૂલો છે નહીં લખન નહીં ભૂલો पीते हैं तो गम भुलाने के लिए અને આ તો મમ્મા ચાલુ કરી છે अरे ये 2 लाख रुपया પહેરવાનો ખર્ચો તો હું આલો એક તો હું ઓન ઠેકોણું પડે ને તો સારી વાત તો હું તો કંટાળી જઈ હું અરે સાચું કે ખરેખર અરે છોકરા ફોટો એક સરસ હું કહું આપણે લાવી દઈએ મજા આવશે શું કરવા હું એ કહું છું ઓનું ઠેકોણું પાડવામાં જ આ કુટુંબનો ગામન હગવાલો એ બધાય વાતો થઈ સી ખબર નહીં પડતી તમને હવે હું તો કંટાળી જઈ હું કાકા બધે આમાં મને મેનો મારી કે અડધો ગયેલો થઈ ગયો. અરે વાત સાચી છે પણ એને સુધર તો આપણે ગંગાઈએ ને સુધરવું તો જોવાના લા પછી મારા નહીં વાપરવાનું તો પછી વાપરવાનું તો એમ ખરું જ નહીં ને. પછી આપણે અમારથી લાવીએ તો એની વતી ના બોલે એની હાય ના લાગે આપણને લાગે તો એ ચલો આ છેલ્લી વખત કોશિશ કરીએ હતા આપણે હા બોલાવો ઈવન ઓ પ્રભુ આવો સાહેબ આવો 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 શું જતા આવો આવો અરે હું તો સાહેબ છું સાહેબ કેવો અહીંયા તમે આવો આવો આવો. હું કહેતો હતો આપણે એ પાછું ફરવાનું ચાલુ કર્યું હોય આવું કરી ગયા ચાકીત નહીં જવાનું એ છોકરા હા તું જા તો માર માતા ને પાણી પર જા ઘરમાં યાર પીન ના આવે અરે પીને જતો તો પણ મેં પાલો પકડ્યો અને પછી આનો જે બૂમ પાડી ને તો સીધો હું બહાર આવ્યો આમાં શું કહેવાનું આવે આમાં અંદરથી પીન આવ્યા અંદરથી અંદર ખાલી એમ નહીં આવ્યા તો પાણી પીન ના આવે અરે ભાઈ હું તો 4 લોટા પાણી પીને આવ્યો હું પણ એને તો મોકલી નથી એમ કઈ મારે બેહું તું અમારા અરે અહીં આગળ બેહવા મારે જગ્યા નથી એટલે મારે જગ્યા તો કરવી કે નહીં ચિત્તલ તો સા આવ્યો ગિલિન્ડર તો સદા આવ્યો પૂરેપૂરા તો એના લખવાનું આવે સદા હમ પણ આ તો તમે બધા કહેવા ને એટલે આવ હે પેલા આ પાણી પીને આવ્યો તો તમારે લે પાણી હા હા પાણી તો ભાઈ હું પીવું ઇમ્પોર્ટેડ આમણે ઇમ્પોર્ટેડ વાત કરે વાત પતાવી દે બરાબર કોઈ ભરો તો કરી એમ કઈ મને ઉભો કઈ બે આમાં એવું કરી તમે ના ના પીવું છે પણ આ જો આ વાત કરીને મારે બોલ હું હતું જો કોમ અંતું ખોટું લાગ્યું ને આ પાણી મગાવી ના પીધું નાટક કરે અરે પીવું છું પણ જે વાત હોય આપણે ક્યાં હું મતલબ લખું કહી દઉં હા ભાઈ જો વાન બેહું હતું ને એટલે પાણીનું બોનું કાઢ્યું બાકી આ પાણી ધબીને જ આવ્યા હતા તમારે પહેલા ના કે હું ઉભો થઈ જાવ એટલે તમે તો કાકા છો ને, તમારું તો મોં રાખે બુદ્ધિ છે નહીં તમારું તો પણ હું કહું કદાચ તમે ઊભા ના થાવ તો મારી આબરૂ જાય ને પણ હું થઈ જાવ અને ના થયા તો આ કાકા મને મારી આઈડિયા કરવો પડે ને. એનું આ એવી વાત જવા દે અમારે તમારા લખન ભૂલો છે નહીં લખન નહીં ભૂલો કોને લખન આનું લખન ની ખબર નહીં પડતી દેખાતમાં બોલે છે જાડી બુદ્ધિ લાગે ઓવા આજે વ્યસન કહો વ્યસન એ ભૂલવું છે કે નહીં ભૂલવું તો પીએ હમે મારા બાપુ પીવા पीते हैं तो गम भुलाने के लिए બહાર દિયો ગમ જવું પોઈન્ટ મારે ભાઈ તો બૈરાનો ગમ છે બૈરાનો હા બાબો ગમ ભૂલા મને પીવા हाँ હા હા અને આ તો મમ્મા ચાલુ કરી છે એ સમાચાર મને આ ભક્તિ સાહેબ 2 વખત તમે જોઈ જાય તું જોઈ ગયું ઓહો તો આગળ હું જોયા હતા તમે આ સ્કૂલ પાછળ એ તો 1-2 પત્તા ઓછો હતો ને ગણતો તો એમાં ચાલો 2 પત્તા ઓછા નીકળ્યા પેલો ભાઈ બંધ કે લે પત્તું ગણજે કયું હવામાં ઓછું તો જોયું તારે 2 પત્તા નીકળ્યો ઓછો પછી ને પાછાને કીધું કે જે 2 પત્તા ઓછો હોય ને એ તો જોક્કર નાખી ગયા કોમેડી શો ચાલે ના ના આ તો કીધું આ તમે વાત કરી એટલે કોમેડી શો ચાલે કોમેડી ના શો ના ચાલે ના ના કોમેડી નહીં ચાલતી જો અક્કર કરવા બે પત્તો કરવા કોમેડી શું ચાલે એ તો ખાલી સાઈડમાં ઊભો રહેતો જ હું હારું હવે તમે બોલો કે નહીં બોલતા ભૂલી જા સારું આમાં જો બીજા 2 ભાઈને બોલાવીએ લખવાનું લઈએ તમારું દારૂ બંધ કરો આ જુગારના મન બંધ કરો તો તમારું વહુનું ઠેકાણું પાડી આવે બોલો વિચારો તમે હજુ વિચારો દારૂ જુગાર બંધ કરશો ને તો તમારી વહુ લાવવાનું જવાબદારી મારી બસ અરે આ તમારી વાત મને પહેલા ના કહેવાય પહેલા હું ઊંઘી જ હતું આમાં કીધી એ હગા માટે તો 2 લાખ રૂપિયા ભેગા કરીને મૂકે હા 2 લાખ રૂપિયા 2 લાખ રૂપિયા એવું કરવાનું 2 લાખ નહીં તમને આલવાના મારા આલવાના ના આલવાના? ઓહો
મારીઓ 2 લાખ રૂપિયા આપવા આવશે. મજા પડી જાય હો. મજા આવી અને હું કહું હા 2 લાખ તો ભલે તમે મને હાલશો પણ પહેરવાનો ખર્ચો તો પછી કાઢવો પડશે ને. એ 2 લાખ રૂપિયા તો પહેરવાનો ખર્ચો તો હું આલો આપણું ગાડી આવું નહીં. તો તમે સમજ્યા 2 લાખ રૂપિયા તું પહેરવાનો ખર્ચો આલી તો પહેરવાનો જ આલો ને તાન કોમેડી કરી પોપટ કદાચ હોય તો મહાવીર છે તો ને કહ્યું ગ્લિન્ડર હાલ તો ભલે ને 2 લાખ રૂપિયા જેવું ભેગું કર્યું હોય ને ભલે ને પહેરવાનો ખર્ચો તો હાલશે આપણો ને. હા જો તો બોલો હવે પીવાનું બંધ કરી દો. બધું બાંધ હા તો જો ભલો આપણે એક જગ્યાએ છે ને એમ જોઈને આવ્યા છીએ. આ ચા નું ઉભું થાય મારે તો બેસવું છે. એક જગ્યાએ જોઈને આવ્યા છીએ અમે પણ લગભગ 2 છોકરા માં હતી ને ઓહો 2 છોકરા માં છે કારણ કે જો તમારે 40 વર્ષ ઉપર તો થઈ જ ગયું એટલે ચાલશે. અરે 40 વાનો લાઈન અમારે 12મું કરવાનું એનો તો ખર્ચો કરવો પડે પછી આમાં 12મું જો 12માની વાત કરી તું અત્યારે બહુ ઉપયોગો થાય ક્યારે તું અને હું તમને કહું આમ 12માની વાતો કર્યા વગર જે મળે ને ભાઈ એક તો હું ઓન ઠેકોણું પડે ને તો સારી વાત તો હું તો કંટાળી જઈ હું અને 12મું 13મું કરે છે મળી જાય ને જો કીવાના જોગું તો સારું મારતો એક તો ખવડાવવાનું પીવડાવવાનું લુગડો ધોવાનું બધી જફા તો જતી રહે. તમારી વાત સાચી પણ બધું ભૂલી જવાનું આમાં તો બતાવો તો કોઈ સારું બતાવો ને આવું ગયડું ઢાઢું બતાવવાનું એ વાત સાચી છે શ્રીમતી. તમે તો મોહન થઈ ગયો એટલે કહેવા તો પડે ને તાર એટલે પણ આવું ગયડું ઢાઢું મારે છે કે ચાલ કે નીવાની વેઠો કરવાની. હા તો પણ તમે તો મોહન થઈ ગયો હતા પહેરાવો આપણો એ રહે છે ને મણ ખાય છે ને મને કંટાળો આવે રોજ જ કરવું પડે છે. તેમાં ઓવા જોયું તાર ભાભી તારી જેટલી ચિંતા કરે હા શું કહી આવી રીતે એના પછી ફરી નથી કે મને સહન થતું નહીં બધા વાતો કરી સમાજમાં કુટુંબમાં આમાં બધે વાતો થાય તારી એટલે ભાભી તો ચિંતા કરી જ ને બીજું કોણ ચિંતા કરે કયો ઓવા એટલે તમે તારે એક કામ કરો આ તો એક કામ કરો હવે પેલી 2 છોકરાની માં છે ને એ આપણે કેન્સલ કરી દઈએ 4 છોકરા વાળી ને 4 છોકરાની માં એ આપણે સેટ કરી દઈએ જો 70 વર્ષ જેવો હશે 70 વર્ષ ઓવા હશે જ ને એટલો તો હશે. શું થયું ભાઈ તને આવું થયું કશું થયું નહીં પેલા 2 હોતી 2 નું ના પડે મને 4 આવ્યા છે તો મારે પહેરવું જ નહીં જો મારે પહેરવું જ નહીં અલે પણ 4 છોકરા વાળી હોય ને તો તમારે નોકરી જ જવું ના પડે એ 4 નોકરી ધંધો જાય ને તમારે બેઠા બેઠા ખાવાનું. અલે હોભળો તો ખરા પહેલા માર વાત તમે મારે કોઈ વાત નહીં પડે તમારી અલે હોભળો તો ખરા સારી વાત છે. શું વાત છે જો 4 છોકરો હસી ને હા. તો તમારે નોકરી ધંધા જવું નહીં પડે ઊંઘે જ ખાવાનું તમારે. અરે સાચું કે ખરેખર ઓહો અરે છોકરા બધા એક સરસ હા અમુક કમાવાની જો હો અરે નહીં જવાનું. એ હા અરે આ મૂર્ખા 4 છોકરા લઈને આવશે ને હા. તો તારે કમાવા દઈ જવું પડે એમાં જો કેવું કોઈ આવી નહીં છે જવાનું બેઠા બેઠા પગાર હશે સરકારી નોકરી એ બધા એટલે બે છોકરા કમાવા છે આપણા શાંતિથી ખાવાનું સરકારી નોકરી છે સરકારી છે ને બેને તાર પેન્શન આવશે એ જુદું તમારે. હું એક કામ કરું મને નવા દઉં હું લાવી દઉં હું એ તો સરકારી નોકરી છે આવક તો આવશે અને ફોલાવી દઉં હું કહું આપણે લાવી દેવી છે મજા આવશે શું કરે હા કાકી ના મળે આવું કાકા મળે. પણ તમે મારા ભાઈને જોરદાર ચોરી હો હા પણ એ તો કે ચમ ચોરી તો તારે એમને શરમ નહીં આવતી હું આવડી મોટી નહીં અને મને કે આપણે લઈ દેવી હતા. પણ વાત તો સાચી છે કાકી ને કાકા ને એવું ના બોલાયો. પણ એ તો તમારે કેવું પડે હવે મારું સેટિંગ થવું પડે અને એ જો પાછો અને આવે વચમાં તો આ ઊભા થઈ સી કે લે મારું લઈ દઉં કે હું એટલે હું તો મજાક કરતો હતો તો હું એ મજાક જ કરતી હતી તાર બેજો સોના માના કોઈ મજાક કરી નહીં બે આવી તું હતી તો મને તાજી ના પી હતી તો ના ના મજાક જ કરી હતી મેં એ બેજો આવી મજાક ઓય પણ હવે કાકાનો ઘા લાલ થઈ ગયો. પણ હા બીજી બધી વાત જવા દો આમાં તમે કે ચાંદ જોવા જવા આપણે કાલ જઈએ તાર હું ફોન કરીને જ વાત કરી લઉં. પણ હું કમાવા નહીં જો હો અરે નહીં જવાનું બિંદાસ બેહી જ રહેવાનું ઘેર હુઈ જ રહેવાનું. મારીઓ જોરદાર ચોઈસ હો જબરજસ્ત ચોરી દીધી હો કોઈ બી આવી મજાક ના કરું મજાક નતો કરતો મારે તો હાચુલી તૈયાર થઈ ગયો ને તો હાચુલી લાવવાની હતી હું આ દિવસ નોકરી તો જવો જ પણ જબરજસ્ત ચોરી દીધી હો તમે આવી ગમત ના કરતા હા તો
હું કહું આપણા તો હવારમાં વહેલો ફોન કરી દેજો આગળ જનો હવારમાં. આપણે ને હું આજે ફોન કરી દઉં તો અમે કાલે સવારે 8 વાગે આવી જઈશું. એ આ ચોક આ ફાઇનલ ભૂલતા નહીં હો. 2 લાખ 2 લાખ 2 લાખ તો હાલ એટલે પેલા આવા તો દે ભાઈ કર મત એ હું 2 લાખ પેલા આવા દે પછી ફાઇનલ. જોજો અરે આ પાછા મળ્યો. એટલે હોય આને તું એવું યાર હા. અલે કેમેરા જોઈ નહીં જવાનું સીધું વાત કરો. મિત્રો આ વિડીયો અમારો તમને ગમ્યો હોય ખરેખર દિલથી ગમ્યો હોય તો આ વિડીયોને શેર કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો અને ચેનલને કહી દે ને સબસ્ક્રાઈબ કરો. હા એ તો સબસ્ક્રાઇબ કરતા રહેજો પાછા હો. એટલે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને આનો બીજો ભાગ પછી બનાવશું અમે હો. જય માતાજી.